હેલો સ્ટુડન્ટ, હું કાજલ રાખોલિયા વેટ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આનો આગળનો જે કંઈ વિડીયો હતો એમની અંદર આપણે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો છે એમના વિશે ચર્ચા કરી ગયા હતા. આ ઉપરાંત જે કંઈ શ્રોડિંજરનું સમીકરણ હતું એ શ્રોડિંજરના સમીકરણની અંદર જે કંઈ ટર્મ આવતી હતી, બરાબર, હેમિલ્ટોનિયન ઓપરેટર છે, સાઈ છે, તરંગ વિધેય છે, એનર્જી છે, ટોટલ એનર્જી છે, કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી, એમના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. હવે આ વિડીયોની અંદર આપણે જે કંઈ હાઇડ્રોજન પરમાણુ અને એમનું જે કંઈ શ્રોડિંજર સમીકરણ છે એમના વિશે ચર્ચા કરવાના છીએ. તો જ્યારે શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલ લેવા માટે ઉપયોગમાં લેવાયું, બરાબર, જ્યારે એમને હાઇડ્રોજન પરમાણુ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું ત્યારે તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે, બરાબર, જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે તેને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય કયું હતું? સાઈ હતું, બરાબર. અને આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધેય જેમને 3 અલગ અલગ ક્વોન્ટમ નંબરની અંદર વિભાજિત કરવામાં આવ્યા, બરાબર, એમને 3 જે કંઈ ક્વોન્ટમ નંબર હતા એમની અંદર વિભાજિત કરવામાં આવ્યા. શું કર્યું? તો કે હાઇડ્રોજન પરમાણુ માટે, હાઇડ્રોજન જે કંઈ પરમાણુ હતો એમના માટે શ્રોડિંજર ઇક્વેશન લાગુ પાડવામાં આવ્યું ત્યારે આપણને એમના માટે જરૂરી ઉર્જા સ્તર મળી આવ્યા, બરાબર. એમના માટે જે કંઈ જરૂરી છે એવા ઉર્જા સ્તર મળી આવ્યા અને જે કંઈ ઉર્જા સ્તર હતા એ ઉર્જા સ્તરના આધારે આપણને ક્વોન્ટમ નંબર મળ્યા, બરાબર. શું મળ્યું? ક્વોન્ટમ નંબર મળ્યા. અને ક્વોન્ટમ નંબર છે મુખ્ય ત્રણ પ્રકારના હતા, બરાબર. એક તો મુખ્ય ક્વોન્ટમાંક, બરાબર. શું હતું? એક તો મુખ્ય ક્વોન્ટમાંક જેમને આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહેશું, ઓકે, એમને આપણે દર્શાવશું n વડે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમ આંક. ત્યાર પછી બીજું છે ગૌણ ક્વોન્ટમ નંબર, બરાબર, ગૌણ ક્વોન્ટમ નંબર અથવા તો ગૌણ ક્વોન્ટમાંક, એમને આપણે દર્શાવશું l વડે. અને ત્યાર પછી જે કંઈ છે એ છે મેગ્નેટિક અથવા તો ચુંબકીય ક્વોન્ટમ નંબર, એમને આપણે દર્શાવશું ml વડે. અને ચોથું જે કંઈ છે એ છે સ્પિન ક્વોન્ટમ નંબર, એ પણ આપણે જોઈશું જેમને આપણે દર્શાવશું ms વડે, ઓકે. તો આ જે કંઈ 3 મેઇન જે કંઈ 3 છે એ 3 ક્વોન્ટમ નંબર છે એ આપણને મળ્યા, બરાબર. અને એમની અંદર જે કંઈ તરંગ વિધેય છે, તરંગ વિધેય કયું હતું? સાઈ હતું. અને અહીંયા સાઈ છે એ સાઈ તરંગ વિધેય છે. તો 3 ક્વોન્ટમાંક, મુખ્ય ક્વોન્ટમાંક n, ગૌણ ક્વોન્ટમાંક l અને ચુંબકીય ક્વોન્ટમાંક ml ના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા. અને શ્રોડિંજર સમીકરણના ઉકેલ પરથી સહેજ પરિણામ હતું જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરની અંદર, બરાબર, કોઈ ઇલેક્ટ્રોન છે કોઈ ઉર્જા સ્તરની અંદર છે ત્યારે અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી ધરાવે છે, બરાબર. ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી છે એ કોણ ધરાવે છે? કોઈ એક તરંગ વિધેય છે એ ધરાવે છે. તરંગ વિધેય ગાણિતીય વિધેય છે જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે. ફરીથી કહું છું કે તરંગ વિધેય જે સાઈ છે, સાઈ મેથેમેટિકલી પાર્ટ છે અને એ યામ ભૂમિતિને અનુરૂપ છે, બરાબર. એમાં યામ ભૂમિતિ છે એટલે કીધું છે કે ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે. તેનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીઝ કે એક જ ઇલેક્ટ્રોન ભરાવે છે. હવે સાંભળજો, જે કંઈ ઇલેક્ટ્રોન છે કેટલી સંખ્યામાં? એક જ સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તો અને તો જ આ જે કંઈ નિયમ છે એ લાગુ પાડી શકીએ છીએ. જેમાં એક ઇલેક્ટ્રોન જ હોય છે તેમના તરંગ વિધેયોને શું કહેવાય છે? પરમાણ્વીય કક્ષકો, બરાબર. જેમની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજનમાં તો આપણને બધાને ખબર છે કે એક ઇલેક્ટ્રોન છે, બરાબર. તો એ હાઇડ્રોજન ઉપરાંત આપણને ખબર છે કે He+ એટલે કે હિલિયમ, હાઇડ્રોજન ત્યાર પછી હિલિયમ પ્લસ, કેમ કે હિલિયમની અંદર ટોટલ 2 હોય છે, +1 એટલે -1 થશે એટલે કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? એમાં 1 આવ્યો, ઓકે. એ સિવાયનો હાઇડ્રોજન એટલે 1. ત્યાર પછી લિથિયમ +2, ટોટલ કેટલા હોય છે? 3 હોય છે, એમાંથી +2 એટલે -2 કરશું, બરાબર. કેટલા વધ્યા? 1 વધ્યો. તો આવી રીતના હાઇડ્રોજન અને હિલિયમ અને લિથિયમ કે જે
એક ઇલેક્ટ્રોન ધરાવે છે એમની જે કંઈ ઉર્જા સ્તર છે, એમના જે કંઈ ઉર્જા સ્તર છે એમને આપણે શું કહીએ છીએ? પરમાણ્વીય કક્ષકો કહીએ છીએ. ઓકે, આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને લગતા આવા તરંગ વિધેયોને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે. ઓકે, એક સ્પીસીઝ, એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝમાં જે કંઈ ઇલેક્ટ્રોન પદ્ધતિ છે એમને શું કહેવાય છે? ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવામાં આવે છે. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, બરાબર, એમને સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. કોઈ પણ એક બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની જે કંઈ સંભાવના છે એ સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. એટલા માટે જ હવે આપણે જે કંઈ ગ્રાફ જોશું એમાં આવશે જે સાઈ સ્ક્વેર છે એ શું દર્શાવે છે? તો કે ઇલેક્ટ્રોન સંભાવ્ય ઘનતા દર્શાવે છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, એટલે જ કીધું છે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે શેના સમપ્રમાણમાં હોય છે? તો કે સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરમાણુ સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતો કે જેમાં બોહર નમૂનાના આધારે ન સમજાવી શકાય પણ સમાવેશ થાય છે તે સમજાવી શકાય છે, બરાબર. હાઇડ્રોજન પરમાણુના લીધે કેમ નથી સમજાવી શકાતી એ પણ આપણે જોઈ શકીએ છીએ. શ્રોડિંજર સમીકરણ છે એ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ માટે વપરાતું નથી. શ્રોડિંજર જે કંઈ સમીકરણ છે એ માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન, બરાબર, એમના માટે જ વપરાય છે. બહુ ઇલેક્ટ્રોન માટે આ સમીકરણ છે એ વપરાતું નથી. શ્રોડિંજર સમીકરણનો બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકાતો નથી. આ મુશ્કેલીનું નિરાકરણ છે એ એપ્રોક્સિમેટ પદ્ધતિ વડે લાવી શકાય છે, બરાબર. કઈ પદ્ધતિ વડે? એપ્રોક્સિમેટ જે કંઈ પદ્ધતિ છે એમના વડે લાવી શકાય છે. આધુનિક કમ્પ્યુટરની મદદથી કરેલી ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની કક્ષકો અગાઉ ચર્ચા કરેલા હાઇડ્રોજનની કક્ષકોથી ખાસ રેડિકલ રીતે આપણે એમને અલગ પાડી શકીએ છીએ, બરાબર. હાઇડ્રોજન સિવાયના જે કંઈ પરમાણુ છે એમની કક્ષકો છે આપણે રેડિકલ રીતે અલગ પાડી શકીએ છીએ. મુખ્ય તફાવત વધતા જતા કેન્દ્રીય ભારને લીધે છે, બરાબર. મુખ્ય તફાવત છે કોના લીધે વધે છે? તો કે કેન્દ્રીય ભારના લીધે. આને કારણે બધી જ કક્ષકો કંઈક અંશે સંકોચાય છે. જે આગળ ઉપર જોશો તો હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટેની કક્ષકો જેમની ઉર્જા માત્ર કોના પર આધાર રાખે છે? તો મુખ્ય ક્વોન્ટમાંક n પર. હવે આપણે જોઈએ કે કેવી રીતના. તો હવે આપણે આ ધારો કે કોઈ એક કેન્દ્ર છે, બરાબર, ન્યુક્લિયસ છે. હવે ન્યુક્લિયસની બહાર આ જે કંઈ એક n બરાબર 1 કક્ષા છે, ત્યાર પછી આ કંઈ n બરાબર 2 કક્ષા છે, બરાબર, અને પછી આ કોઈ n બરાબર 3 કક્ષા છે. તો જે કંઈ ઉર્જા છે, બરાબર, હવે n બરાબર 1 ની અંદર જે કંઈ ઉર્જા છે એ ઉર્જા કોના પર આધાર રાખે છે? તો કે n બરાબર 1 ની અંદર જે કંઈ ઉર્જા છે એ કેવી હશે? તો કે n બરાબર 2 કરતાં કેવી હશે? વધારે હશે, બરાબર ને. n બરાબર 1 માંથી મારે જો કંઈ ઇલેક્ટ્રોનને કાઢવો છે, પણ હા n બરાબર 2 માટે જે કંઈ ઉર્જા છે એ કેવી હશે? તો કે n બરાબર 2 માં શું હશે? વધારે હશે. કેમ? તો કે ક્યાં છે? ન્યુક્લિયસથી દૂર છે, એટલે એમની પાસે ઉર્જા કેવી હોય છે? ઉર્જા કેવી હોય છે? વધારે હોય છે, બરાબર. કેમ કે ન્યુક્લિયસથી દૂર છે. એટલે શું કીધું છે કે જે કંઈ ઉર્જા છે એ ઉર્જા કોના સમપ્રમાણમાં છે? તો કે ક્વોન્ટમ આંક છે, બરાબર. n બરાબર જે કંઈ ક્વોન્ટમ આંક છે એમના સમપ્રમાણમાં હોય છે. કોણ? તો કે ઉર્જા. ત્યાર પછી તમને કીધું છે કે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટેની કક્ષકો જેમની ઉર્જા માત્ર ક્વોન્ટમાંક n પર આધાર રાખે છે, તેને બદલે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા જે કંઈ પરમાણુ છે એમની ઉર્જા કોના ઉપર? તો કે n અને l. એમાં n તો આપણને ખબર છે કે મુખ્ય ક્વોન્ટમાંક છે, અને l છે હવે આપણે સમજવાના છીએ કે જેમનું નામ શું છે? ગૌણ ક્વોન્ટમ આંક, બરાબર. તો એમના પર આધાર રાખે છે. ત્યાર પછી તમને હવે આપણે આગળ જોઈએ તો ત્યાર પછી તમને કીધેલું છે કે ઇલેક્ટ્રોન છે એ કક્ષકો અને ક્વોન્ટમાંક, બરાબર. એના પછીનો જે કંઈ મુદ્દો છે એ આપણે જોવાના છીએ, કક્ષકો અને ક્વોન્ટમાંક. તો કક્ષકો શું છે અને ક્વોન્ટમાંક શું છે એ જોઈએ. પરમાણુમાં ઘણી સંખ્યામાં કક્ષકો હોય છે, ઓકે. પરમાણુની અંદર ઘણી સંખ્યામાં શું હોય છે? કક્ષકો હોઈ શકે છે. ગુણાત્મક રીતે આ કક્ષકોને તેમના કદ
આકાર અને દિક વિન્યાસ એટલે દિશા વિન્યાસ, બરાબર, એમની દિશાઓ પરથી આપણે એમને અલગ કરી શકીએ છીએ. નાના કદની કક્ષકનો અર્થ શું થશે? નાના કદની જે કંઈ કક્ષકો છે એનો અર્થ એમ થશે કે કેન્દ્રની ખૂબ જ નજીક છે, બરાબર. નાના કદની, જેમ કે n બરાબર 1 નામની જે કંઈ કક્ષક છે, 1 કક્ષક છે એ કેન્દ્રથી કેવી છે? ખૂબ જ નજીક છે, એટલે કેવી છે? સાઇઝમાં નાની. પણ n બરાબર 2ની વાત કરીએ તો એ સાઇઝમાં કેવી છે? મોટી છે. ઓકે, તો નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતાની તક વધારે છે. એ જ પ્રમાણે આકાર અને દિક વિન્યાસનો અર્થ થાય છે કે બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતા કેવી છે? વધારે છે, બરાબર. અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતા વધારે છે. હવે કેવી રીતના છે આપણે જોઈએ. પરમાણ્વીય કક્ષકો પરિશુદ્ધતાપૂર્વક તેમના ક્વોન્ટમાંક તરીકે ઓળખાતી બાબતથી વિભેદિત કરી શકાય છે. દરેક કક્ષક 3 ક્વોન્ટમાંક ધરાવે છે, બરાબર. જે કંઈ દરેક કક્ષક છે 3 ક્વોન્ટમાંક ધરાવે છે, n, l અને m. મુખ્ય ક્વોન્ટમાંક n. હવે આપણે જે કંઈ જોવાના છીએ એ શું છે? મુખ્ય ક્વોન્ટમાંક n. તો મુખ્ય ક્વોન્ટમાંક n છે એમને આપણે પહેલું તો n વડે દર્શાવીએ છીએ, બરાબર. એ ધન પૂર્ણાંક છે જેનું મૂલ્ય છે n બરાબર 1, 2, 3 આગળ, બરાબર, ચાલ્યા જ કરે છે n બરાબર. આ સિવાય મુખ્ય ક્વોન્ટમાંક છે કક્ષકનું શું દર્શાવે છે? કદ દર્શાવે છે, ઉપરાંત વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે. હમણાં આપણે જે રીતના કીધું એ, બરાબર, ઉર્જા છે કોના પર આધાર રાખે છે? તો કે મુખ્ય ક્વોન્ટમાંક n પર ઉર્જા છે એ આધાર રાખે છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે ઉર્જા અને કક્ષકનું કદ માત્ર n પર આધાર રાખે છે, બરાબર. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી જે કંઈ બીજી સ્પીસીઝ છે એમના માટે હાઇડ્રોજનનું જે કંઈ એની ઉર્જા છે એમનું પ્રમાણ છે શેના પર આધાર રાખે છે? મુખ્ય ક્વોન્ટમાંક n પર આધાર રાખે છે. ત્યાર પછી કીધું છે કે મુખ્ય ક્વોન્ટમાંક કોષની ઓળખ આપે છે, એટલે કે સેલની ઓળખ આપે છે, બરાબર. મુખ્ય ક્વોન્ટમાંક છે એ સેલની ઓળખ આપે છે. કેવી રીતના? તો કે ધારો કે આપણો મુખ્ય ક્વોન્ટમાંક ધારો કે n બરાબર 1 છે, બરાબર. તો n બરાબર 1 છે ત્યારે કોષને બીજું કહેવાશે સેલ. ઓકે, એમને બીજું શું કહેવાશે? સેલ. મુખ્ય ક્વોન્ટમાંક n છે 1, પછી 2 છે, ત્યાર પછી 3 છે, ત્યાર પછી 4 છે, બરાબર. તો અહીંયા જ્યારે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 1 હશે ત્યારે જે કંઈ સેલ છે એ સેલ કહેવાશે k. ઓકે, ત્યાર પછી જે કહેવાશે એ કહેવાશે l, ત્યાર પછી m, પછી n. આ રીતના આગળ વધતી જાય છે. ઓકે, તો જે કંઈ મુખ્ય ક્વોન્ટમાંક છે, મુખ્ય ક્વોન્ટમાંક પરથી આપણને શું મળે છે? કોષ, એટલે કે સેલ જોવા મળે છે, બરાબર. સેલ દર્શાવે છે કોણ? તો કે મુખ્ય ક્વોન્ટમાંક n. જોઈએ બુકની અંદર તો મુખ્ય ક્વોન્ટમાંક કોષની એટલે કે સેલની ઓળખ આપે છે. nના મૂલ્યમાં વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા પણ વધે છે, બરાબર. nનું મૂલ્ય જેમ જેમ વધે એમ માન્ય કક્ષકોની સંખ્યા છે એ પણ વધતી જાય છે. તેમને n² તરીકે દર્શાવાય છે. હવે આપણે ધારો કે મારે એમ કહેવું છે કે n બરાબર 3માં માન્ય કક્ષકોની સંખ્યા શોધો. ઓકે, n બરાબર 3માં માન્ય કક્ષકોની સંખ્યા શોધો. તો માન્ય કક્ષકોની સંખ્યા બરાબર શું થશે? n², બરાબર. માન્ય કક્ષકોની સંખ્યા બરાબર શું થશે? n². હવે આપણને n કેટલો આપેલો છે? તો કે n બરાબર આપણને આપેલો છે 3 અને 3નો વર્ગ કેટલો થાય? 9 થાય, બરાબર. તો 9 છે એ 9 શું મળ્યું આપણને? માન્ય કક્ષકોની સંખ્યા. ઓકે, એવી રીતના ધારો કે આપણને એવું કહે છે કે n બરાબર 2માં તમારે માન્ય કક્ષકોની સંખ્યા શોધવાની છે. તો n² બરાબર શું લખશો? 2નો વર્ગ બરાબર શું થશે? 4. તો 4 છે એ તમારી શું થઈ? માન્ય કક્ષકોની સંખ્યા. એટલે n જે મુખ્ય ક્વોન્ટમાંક છે એમના પરથી આપણને બે વસ્તુ મળી. કઈ બે વસ્તુ? તો કે એક તો આપણને મળ્યો સેલ, બરાબર, કોષ કયો છે એ મળે છે, અને બીજું કે માન્ય કક્ષકોની જે કંઈ સંખ્યા છે એ માન્ય કક્ષકોની સંખ્યા આપણને મળે છે. ઓકે, તો n બરાબર 1 કોષ પરથી આપણને શું મળે છે? એક તો કોષ મળે છે અને ઉપરાંત કક્ષકોની જે કંઈ સંખ્યા છે એ મળે છે. ત્યાર પછી
તમને કીધું છે કે આપેલ એનના મૂલ્ય માટેની બધી જ કક્ષકોમાં પરમાણુનો એક જ કોષ હોય છે અને તેમને નીચેના મૂળાક્ષરોમાં દર્શાવવામાં આવે છે, જે આપણે જોઈ ગયા, બરાબર. n બરાબર 1 2 3 4, તો કે એલ એમ એન. ઓકે, અહીંયા કેપિટલ કે એલ એમ એન જ કરવાના છે, સ્મોલ કરવાના નથી. ત્યાર પછી કીધું છે કે મુખ્ય ક્વોન્ટમાંક એનના વધારા સાથે શું થાય છે, જે કંઈ કક્ષકનું કદ છે એ વધે છે. કેવી રીતના? તો કે મુખ્ય ક્વોન્ટમાંક એન છે, બરાબર, જે કંઈ આપણો મુખ્ય ક્વોન્ટમાંક એન છે એ વધે એમ એમના જે કંઈ કક્ષકો છે એમના કદ વધે છે. આ ધારો કે એન બરાબર 1 છે, બરાબર. આ ધારો કે શું છે, એન બરાબર 1 છે. આ એન બરાબર 2 છે, એન બરાબર 3 છે. તો જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જાય છે, એટલે કે એન જેમ કાંઈ વધે છે એમ જે કંઈ કક્ષકો છે, બરાબર. આ કક્ષક કેવી છે, નાની છે, એના કરતાં મોટી આ છે, એટલે કે એન બરાબર 2 વાળી મોટી છે. તો જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે એમ કક્ષકનું કદ છે, એ કક્ષકનું કદ પણ શું થાય છે, વધે છે. ઓકે, તો એન બરાબર મતલબ કે ક્વોન્ટમ આંકની સાથે સાથે શું વધે છે, કક્ષકનું કદ છે એ પણ વધતું જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી કેવો જતો જાય છે, દૂર રહેલો હશે. ધનભાર ધરાવતા કેન્દ્રથી ઋણભાર ધરાવતા ઇલેક્ટ્રોન છે એને ખસેડવા માટે ઉર્જાની શું પડે છે, જરૂર પડે છે. તેથી એનના વધારા સાથે વધારે ઉર્જાની જરૂર પડે છે, બરાબર. જેમ જેમ એન વધશે એમ એમ ઉર્જાની જરૂર પણ કેવી થાય છે, વધારે જોઈએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ હવે ગૌણ ક્વોન્ટમાંક, બરાબર. હવે કોની વાત કરવાના છીએ આપણે, ગૌણ ક્વોન્ટમાંક. ગૌણ ક્વોન્ટમાંકને આપણે શેના વડે દર્શાવીએ છીએ, તો કે સ્મોલ એલ વડે. ગૌણ ક્વોન્ટમાંક અથવા તો એમને કહેવાય છે એઝીમુથલ ક્વોન્ટમ નંબર. ઓકે, એમને દર્શાવીએ છીએ એલ વડે. બીજું અમને કહેવાશે કક્ષક કોણીય વેગમાન અથવા તો સહાયક ક્વોન્ટમાંક પણ કહેવામાં આવે છે. 3 નામ છે, એક તો ગૌણ ક્વોન્ટમાંક, કક્ષક કોણીય વેગમાન અથવા તો એમને બીજું કહેવાશે સહાયક ક્વોન્ટમ નંબર. ઓકે, તે કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. જે કંઈ એલ છે શું કરે છે, જે કંઈ ત્રિપરિમાણીય આકાર છે એમને વ્યાખ્યાયિત કરે છે. કેવી રીતના એ પણ આપણે જોશું. આપેલ એનના મૂલ્ય માટે એલના મૂલ્યો 0 થી n-1 સુધીના હોઈ શકે છે. ઓકે, એલના મૂલ્ય છે 0 થી n-1 સુધીના, એટલે કે 0 1 2 એમાંથી આગળ n-1. ધારો કે n બરાબર 1 છે તો 0 1 - 1, બરાબર, એટલે 0. પછી n બરાબર 2 છે તો 2 - 1 એટલે 1. એવી રીતના 0 1 2 3 આગળ હોઈ શકે છે, એટલે કે એલનું મૂલ્ય આટલું હોઈ શકે છે. ઉદાહરણ તરીકે લઈએ તો જ્યારે n બરાબર 1 હોય, બરાબર, n બરાબર શું હશે, 1 હશે, તો એલનું મૂલ્ય શું થશે, જોઈએ આપણે. n બરાબર શું છે, 1 છે, તો એલ બરાબર શું થશે, n-1, બરાબર. એટલે શું થશે, 1 - 1 એટલે 1 0, બરાબર. ત્યાર પછી ધારો કે n બરાબર શું છે, 2 છે, n બરાબર 2 છે, તો હવે આપણી પાસે સૂત્ર શું છે, l બરાબર n-1 એટલે કે 2 - 1 એટલે શું થશે, 1 થશે. ઓકે, n-1 એટલે 2 - 1 બરાબર શું થશે, 1 થશે. ત્યાર પછી n બરાબર 3 હશે તો l બરાબર શું થશે, n-1 એટલે કે 3 - 1 એટલે શું થશે, 2. ઓકે, એવી રીતના આપણને શું મળે છે, ગૌણ ક્વોન્ટમાંક છે એ મળે છે. જ્યારે n બરાબર 1 હોય ત્યારે l બરાબર શું થશે, 0 થશે, બરાબર. n બરાબર 2 હશે ત્યારે એલના શક્ય મૂલ્યો છે કેટલા થશે, તો કે 0 અને 1 થશે, બરાબર. અહીંયા જે કંઈ આપણને l બરાબર 1 મળ્યું તો અહીંયા શક્ય મૂલ્ય કેટલું હશે, 1, બરાબર. પછી અહીંયા ધારો કે આપણને 2 મળે છે તો એમનું શક્ય મૂલ્ય કેટલું હશે, 0 અને 1 હશે. ઓકે, આ રીતના આપણને શું મળે છે, અલગ અલગ ક્વોન્ટમ નંબર છે એમના મૂલ્યો મળે છે. ત્યાર પછી હવે આપણને આગળ જોવાનું કીધું છે કે જે કંઈ એલ છે એ એલ દરેક કોષ છે એમને અલગ અલગ પેટા કોષ હોય છે, બરાબર. જે કંઈ દરેક સેલ છે એ સેલને અલગ અલગ પેટા સેલ હોય છે, તેના અથવા તો એમને પેટા સ્તર પણ કહેવામાં આવે છે. મુખ્ય કોષમાં પેટા કોષોની સંખ્યા છે એ n હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો પ્રથમ કોષ n બરાબર 1 માં પેટા કોષ કેટલા હોય છે, એક જ હોય છે, બરાબર. મુખ્ય કોષ જે કંઈ n બરાબર 1 છે એમની અંદર પેટા કોષ છે એ એક જ હોય છે.
પેટાકોષ હશે જે એલ બરાબર 0 ને અનુરૂપ હશે, બરાબર. મુખ્ય કોષ જે કંઈ એન બરાબર શું છે 1 છે, બરાબર. એન બરાબર 1 છે તો એમની અંદર જે કંઈ પેટાકોષ છે એ પેટાકોષ કેટલા હશે 1 જ હશે. ઓકે, ત્યાર પછી જે ધારો કે બીજા કોષમાં એન બરાબર 2 છે તો એમની અંદર પેટાકોષ કેટલા હશે 0 અને 1. ત્રીજા કોષમાં એન બરાબર 3 છે તો એમની અંદર પેટાકોષ કેટલા હશે 0, 1 અને 2. ઓકે, તે જ પ્રમાણે આગળ ઉપર હશે પેટાકોષને ગૌણ ક્વોન્ટમ આંક વડે નિર્દેશિત કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા જે કંઈ ગૌણ ક્વોન્ટમ આંક છે એમને આપણે જોઈએ તો એલનું મૂલ્ય 0, 1, 2, 3, 4, 5 હશે ત્યારે પેટાકોષને નામ આપવામાં આવે છે, બરાબર. પેટાકોષને શું કરવામાં આવે છે નામ આપવામાં આવે છે. એલ બરાબર ધારો કે 0, 1, 2, 3, 4, 5 આવું આપેલું છે. તો હવે આપણે જે કંઈ પેટાકોષ છે પેટાકોષનું આપણે એમને નામ આપીશું. ઓકે, આ પૂછાય છે ધ્યાન રાખજો. તો 0 હશે ત્યારે એમને આપણે કહેશું એસ, ત્યાર પછી 1 હશે ત્યારે આપણે એમને કહેશું પી, 2 હશે ત્યારે એમને કહેશું ડી, પછી એફ, જી, બરાબર. આ રીતના શું થાય છે આગળ આગળ ચાલ્યું જાય છે. એટલે કે 0 એટલે એસ, 1 એટલે પી, 2 એટલે ડી. ઓકે, તો એલનું મૂલ્ય જે પ્રમાણે આવે છે એ પ્રમાણે એમના નામ છે એ પણ અલગ અલગ એસ, પી, ડી, એફ, જી એ રીતના આવે છે. ત્યાર પછી આપણે હવે કોષ્ટકમાં આપણને આપેલું છે કોષ્ટક પ્રમાણે જોઈએ તો તમને કીધું છે કે એન અને એલ આ બંને પરથી તમારે પેટાકોષનો જે કંઈ સંકેત છે એ લખવાનો છે, બરાબર. તો એન આપણને ઓલરેડી આપેલું છે, એ જે એન આપેલો છે એને જ આપણે આગળ મૂકવાનો છે. ઓકે, ધારો કે અહીંયા 1 આપેલો છે તો આપણે 1 મૂકશું. હવે એલ છે આપણે હમણાં જ જોયું કે એલ બરાબર 0, 1, 2, 3, 4 આવું આપેલું હતું ત્યારે આપણે શું જોયું તો કે એસ, પી, ડી, એફ, બરાબર. તો 1 નો 1 બેઠો મૂકી દીધો. ત્યાર પછી શું છે એલ બરાબર કેટલા છે 0, તો 0 હોય ત્યારે શું આવે એસ આવે, બરાબર. તો બની ગયું 1s. એવી જ રીતના 2 છે તો 2 ને આપણે શું કરશું બેઠે બેઠા મૂકી દઈશું, બરાબર. ત્યાર પછી 0 હશે તો શું આવશે એસ આવશે, એટલા માટે અહીંયા શું આવશે એસ. ત્યાર પછી જે કંઈ 2 છે એમને 2 ને બેઠે બેઠા મૂકશું. 1 છે તો 1 સાથે શું આવે છે પી આવે છે. ઓકે, તો 2p. આ રીતના છે 3 તો 3 ને બેઠે બેઠા મૂકશું. 0 એટલે શું આવશે એસ, 3 છે તો 3 મૂકશું, 1 છે એટલે શું આવશે પી આવશે, બરાબર. તો આ જે કંઈ બને છે એ શું છે પેટાકોષનો સંકેત છે. ઓકે, ત્યાર પછી 3 છે તો 3 માટે શું આવશે 3 એટલે બેઠે બેઠા 3 આવશે. ઓકે, અહીંયા બેઠે બેઠા 3 આવશે. 1 છે એટલે શું આવશે પી. ત્યાર પછી 3 ના 3 બેઠા, 2 છે એટલે ડી, 4 એસ, બરાબર, 4p, 4d અને 4f. 3 છે એટલા માટે શું આવ્યું ત્યાં એફ આવ્યું. ઓકે, તો આ રીતના આપણે જે કંઈ પેટાકોષ છે પેટાકોષનો સંકેત પણ દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક, જેમને આપણે ત્રીજો નંબર આપેલો હતો, બરાબર. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એ હવે આવે છે. તો મેગ્નેટિક ક્વોન્ટમ નંબર નિર્દેશાંકયામાં પ્રમાણિત સેટના સંદર્ભમાં કક્ષકના અવકાશીય શું દર્શાવે છે દિક્ સ્થાન દર્શાવે છે, એટલે એમની દિશા દર્શાવે છે. કોઈ પણ પેટાકોષ માટે એલ મૂલ્યો વડે વ્યાખ્યાયિત કરેલ એમએલના જે કંઈ મૂલ્યો છે 2l + 1 મૂલ્યો વડે શક્ય બને છે, બરાબર. એમએલ છે એમને દર્શાવવા માટે આપણે કયો સૂત્ર વાપરશું 2l + 1. આ જે કંઈ સૂત્ર છે એ યાદ રાખવાના છે. ત્યાર પછી હવે ધારો કે આપણને એમ કહેવામાં આવે કે એલ બરાબર 0 છે, બરાબર. એમના માટે તમારે એમએલ શોધવાનું છે, બરાબર. એલ બરાબર શું આપેલું છે આપણને 0. એમના માટે તમારે શું શોધવાનું છે એમએલ શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર શું છે 2l + 1, બરાબર. તો 2 કૌંસમાં 0 + 1 એટલે શું આવશે 0 + 1 એટલે 1. તો એમએલ છે શું આવ્યું આપણું 1 આવ્યું. ઓકે, તો આ રીતના એલ બરાબર એલની કિંમત મૂકવાની છે. હવે એલ બરાબર 0 હશે તો જે કંઈ આવશે એ શું આવશે એસ આવશે, બરાબર. એલ બરાબર 0 છે એટલા માટે શું આવશે એસ આવશે. આ રીતના આપણને શું મળે છે જે કંઈ ચુંબકીય ક્વોન્ટમ નંબર છે એ ચુંબકીય ક્વોન્ટમ નંબર મળે છે. એમએલના મૂલ્યો એલમાંથી અને એલના મૂલ્યો એમમાંથી મેળવેલા હોય છે, બરાબર. એમએલના મૂલ્યો શેમાંથી મેળવીએ છીએ એલમાંથી, અને એલના મૂલ્યો શેમાંથી મેળવીએ છીએ એનમાંથી મેળવીએ છીએ. કેમ તો કે કેવી રીતના તો કે એલ બરાબર શું થાય છે n-1 થાય છે,
બરાબર. એલ બરાબર શું થાય છે? n-1 થાય છે અને એલ બરાબર શું થાય છે? 2l + 1. અહીંયાથી જે એલનું મૂલ્ય મળ્યું છે આપણે અહીંયા મૂકશું, બરાબર. અને એલ જે કંઈ એન છે તો આપણને સૂત્રની અંદર અથવા તો જે કંઈ ક્વેશ્ચન છે એમની અંદર આપેલો હોય છે. આ ઉપરાંત જે કંઈ માન્ય કક્ષકોની સંખ્યા છે, બરાબર, માન્ય કક્ષકોની સંખ્યા છે એ શેના દ્વારા? તો કે n² દ્વારા મેળવીએ છીએ. ઓકે, માન્ય કક્ષકોની સંખ્યા મેળવવા માટે આપણે n² નો મૂલ્ય ઉપયોગ કરીએ છીએ. આ રીતના આપણને અલગ અલગ જે કંઈ ક્વોન્ટમ નંબર છે એમના વિશે માહિતી મળી ગઈ. હવે હજી આપણે આગળ જોઈએ કે આમ પરમાણુની દરેક કક્ષક માટે n, l અને mlના મૂલ્યોના સેટ વ્યાખ્યાયિત હોય છે. n બરાબર 2 છે તો l બરાબર 1 અને ml બરાબર 0 કક્ષક p પેટાકોષની કક્ષક છે. નીચેનો ચાર્ટ છે પેટાકોષ સાથે તેમની સંકળાયેલ જે કંઈ છે એ દર્શાવે છે. જોઈએ આપણે કેવી રીતના. તો કે જે કંઈ s છે, બરાબર, n બરાબર શું? l બરાબર શું છે? 0, 1, 2, 3, 4. એટલા માટે હવે શું આવશે અહીંયા? પેટાકોષની સંજ્ઞા, બરાબર. પેટાકોષની સંજ્ઞા છે એ શું છે? s, p, d, f. ઓકે, s, p, d, f. હવે એવી જ રીતના જે કંઈ કક્ષકો છે તો s બરાબર, s ની અંદર કેટલી હશે? 1, p ની અંદર 3, d ની અંદર 5, બરાબર, અને જે કંઈ f છે એમની અંદર 7. ઓકે, હવે આ કક્ષકો છે એમનાથી ડબલ એમની અંદર શું સમાય છે? ઇલેક્ટ્રોન. એટલે આમની અંદર 2 ઇલેક્ટ્રોન સમાશે, આમની અંદર કેટલા સમાશે? 6. આમના 10 ઇલેક્ટ્રોન અને 7 છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 14 ઇલેક્ટ્રોન સમાય છે, બરાબર. જેમ કે પી કક્ષક છે ને આપણે આ રીતના દર્શાવીએ છીએ. પી કક્ષક આ એક શું થઈ ગયું? પી કક્ષક થઈ ગઈ, બરાબર. આ પી કક્ષકની અંદર જે કંઈ ઇલેક્ટ્રોન છે કેવી રીતના સમાય છે? તો કે આ રીતના 1, 2, 3, ત્યાર પછી 4, 5 અને 6. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાણા? 6 ઇલેક્ટ્રોન સમાય છે. એવી જ રીતના જે કંઈ ડી કક્ષક છે તો એ ડી કક્ષકની અંદર 1, 2, 3, 4 ને 5. ફરીથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 10 ઇલેક્ટ્રોન સમાય છે. શેમાં? તો કે ડી કક્ષકની અંદર. ઓકે, તો આ રીતના અલગ અલગ જે કંઈ કક્ષકો છે એમની અંદર અલગ અલગ ઇલેક્ટ્રોન છે એ સમાય છે. જે પ્રમાણે આપણે ચાર્ટ જોયો છે એ પ્રમાણે 1, 3, 5, 7, 9, 11 જેટલા શું છે એમની અંદર કક્ષકોની સંખ્યા છે. અને આ જે કંઈ છે એ શું છે? પેટાકોષનો સંકેત છે અને ઉપર છે એ ક્વોન્ટમ નંબર છે, બરાબર. ત્યાર પછી હવે આગળ આપણે ઇલેક્ટ્રોન સ્પિન. હવે આ જે કંઈ 3 આપણે ક્વોન્ટમ નંબર જોયા, કયા 3? તો કે એક તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, બરાબર, n, ત્યાર પછી ગૌણ ક્વોન્ટમ નંબર l અને ચુંબકીય ક્વોન્ટમ નંબર ml. આ 3ના લીધે પણ થોડીક એવી શું રહેતી હતી? મુશ્કેલી રહેતી હતી. આ 3 છે એમનો ઉર્જા છે, આકાર અને દિક વિન્યાસનો સરખી રીતે ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરી શકાય છે. પરંતુ બધા જ ક્વોન્ટમાંક છે એક વધુ ઇલેક્ટ્રોનની બાબતમાં મેળવેલા રેખા વર્ણપટ, બરાબર. આ બધું જે કંઈ છે એક ઇલેક્ટ્રોન માટે શક્ય બનતું હતું, પણ વધારે ઇલેક્ટ્રોન માટે મેળવેલો જે કંઈ રેખા વર્ણપટ છે અને એ રેખા વર્ણપટની અંદર શું થાય છે? ડબલેટ અને ટ્રિપલેટ મળે છે, બરાબર. શું મળે છે? ડબલેટ અને જે કંઈ ટ્રિપલેટ મળે છે. ડબલેટ અને ટ્રિપલેટમાં આ જે કંઈ રેખા વર્ણપટની અંદર ડબલેટ અને ટ્રિપલેટ મળે છે એમને સમજાવવામાં કેવું હતું? અસમર્થ હતું. અને એમના માટે જે કંઈ નવો ચોથો ક્વોન્ટમ નંબર આવ્યો એ કહેવાય છે સ્પિન ક્વોન્ટમ નંબર. ઓકે, એમને શું કહેવાય છે? સ્પિન ક્વોન્ટમ નંબર કહેવામાં આવે છે. હવે એ સ્પિન ક્વોન્ટમ નંબર છે કેવી રીતના આવ્યો? તો કે જેવી રીતના સૂર્ય છે, સૂર્ય પોતાની ધરી પર તો ભ્રમણ કરે છે. જે કંઈ પૃથ્વી છે, પૃથ્વી શું કરે છે? સૂર્યની આસપાસ તો ભ્રમણ કરે જ છે, પણ એમની સાથે પોતાની ધરી પર પણ શું કરે છે? ભ્રમણ કરે છે. સૂર્યની આસપાસ ભ્રમણ કરતાની સાથે પૃથ્વી પોતાની ધરી પર પણ ભ્રમણ જેવી રીતના કરે છે એ જ રીતના ઇલેક્ટ્રોન પણ શું કરે છે? એ ઇલેક્ટ્રોન કક્ષકોની અંદર તો પરિભ્રમણ કરે જ છે, પણ એમની સાથે એ એમની ધરી પર પણ શું કરે છે? અપ અને ડાઉન, બરાબર. શું કરે છે? અપ અને ડાઉનમાં એ પોતાની ધરી પર પણ ભ્રમણ કરે છે. એટલા માટે એમનામાં +1/2 અને -1/2
આ જે કંઈ એસ છે એમનું મૂલ્ય, સ્પિન ક્વોન્ટમ નંબર છે એમનું મૂલ્ય +1/2 અથવા તો -1/2 હોઈ શકે છે, બરાબર. જ્યારે અપ લેવલે કરે છે ત્યારે +1/2 અને જ્યારે ડાઉન લેવલમાં જે કંઈ ગતિ કરે છે ત્યારે એમને -1/2 તરીકે લેવામાં આવ્યું. જોઈએ આપણે બુકની અંદર તો જે કંઈ એક વધુ ઇલેક્ટ્રોનની રેખાવર્ણ પર સમજાવી શકવા માટે પૂરતા નથી, કારણ કે એમાં કેટલીક રેખાઓ ખરેખર શું છે, ડબલેટ જે ખૂબ જ નજીક છે, બરાબર, અને અમુક શું છે, ટ્રિપલેટ છે, વગેરે રેખાઓને સમજાવવા માટે કેવા છે, નિષ્ફળ છે. આ સૂચવે છે કે બીજા કેટલાક વધારે શક્તિસ્તરણ 3 ક્વોન્ટમ આંકથી પ્રાક કથન કર્યા ઉપરાંત હાજર હોવા જોઈએ. તો 1925ની અંદર જ્યોર્જ ઉહલબેક અને સેમ્પ્યુઅલ નામના જે કંઈ 2 સાયન્ટિસ્ટ હતા, બરાબર, એમણે શું કર્યું, ચોથો ક્વોન્ટમ નંબર છે કે જેમને કહેવાય છે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક અથવા તો સ્પિન ક્વોન્ટમ નંબર, અને એમને આપણે દર્શાવશું MS વડે, બરાબર. તેમની દરખાસ્ત કરી એટલે કે એમને રજૂઆત કરી, પૃથ્વી જેમ પોતાની ધરી પર સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે તેવી રીતે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર પણ શું કરે છે, ભ્રમણ કહે છે. અને બીજા શબ્દોમાં આપણે એમને કહી શકીએ કે ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ઉપરાંત એમને બીજું શું હોય છે, તો કે કોઈ આંતરિક ભ્રમણીય કોણીય ક્વોન્ટમાંક હોવો જોઈએ. ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે ક્વોન્ટમ વેગમાન જે કંઈ છે સદિશ રાશિ છે, એટલે કે એમાં દિશા છે એ દિશા અનુરૂપ બને છે. તેને 2 પસંદ કરેલી ધરીની સાપેક્ષમાં 2 દિક વિન્યાસ હોઈ શકે છે. મેં કીધું ને કે અપ અને ડાઉન 2 એમને દિક વિન્યાસ હોઈ શકે છે. આ 2 દિક વિન્યાસ જે ભ્રમણ ક્વોન્ટમાંક MS થી વિભેદિત કરી શકાય છે, અને તેમના મૂલ્યો છે, એમના મૂલ્યો કયા કયા હોઈ શકે છે, તો કે એમના મૂલ્યો છે +1/2 અને -1/2 છે એ હોઈ શકે છે. આને 2 ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થાઓ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તે તીર વડે ભ્રમણ કરતા ઉપર તરફ અને ભ્રમણ કરતા નીચે તરફ, એટલે કે ઉપર તરફ હશે તો +1/2 અને જો નીચે તરફ હશે તો -1/2 તરીકે લેવામાં આવે છે. 2 ઇલેક્ટ્રોનના MS જુદા જુદા હોય છે, એક 1/2 બીજો -1/2 અને વિરુદ્ધ સ્પિન ધરાવે છે તેમ કહેવાય છે. હવે એ કેવી રીતના, તો આપણે જ્યારે હમણાં આ ઇલેક્ટ્રોનની ચર્ચા કરી, બરાબર, આ P કક્ષક છે તો એમની અંદર મેં આ રીતના ઇલેક્ટ્રોન દર્શાવ્યા હતા, બરાબર, આ રીતના ઇલેક્ટ્રોન દર્શાવ્યા હતા, અને એકની છે આ રીતના ઊંધું દર્શાવ્યું. આનો મતલબ શું થયો કે બંને ઇલેક્ટ્રોન છે એકબીજાની વિરુદ્ધમાં ગતિ કરે છે, બરાબર, બંને ઇલેક્ટ્રોન એકબીજાની વિરુદ્ધ સ્પિન દર્શાવે છે, એટલે એમની ટોટલ સ્પિન કેટલી થાય છે, 0 થાય છે. +1/2 અને -1/2 છે, ટોટલ સ્પિન કેટલી થાય છે, 0 થાય છે. એટલે હંમેશા ઇલેક્ટ્રોન છે એકબીજાની નજીક રહે છે. જો એમની બંનેની સ્પિન સરખી હોય તો એ શું કરે છે, અપાકર્ષણ અનુભવે છે, પણ અહીંયા એવું નથી. શું થાય છે, બંનેની સ્પિન છે કેવી છે, વિરુદ્ધ છે, બરાબર, એકની +1/2 છે અને બીજાની કેવી છે, -1/2 છે. ઓકે, ત્યાર પછી હવે આપણે એકંદરે જોઈએ તો 4 ક્વોન્ટમ આંક છે એ નીચેની માહિતી પૂરી પાડે છે. હવે 4 ક્વોન્ટમ આંક છે એ કઈ માહિતી પૂરી પાડે છે એ જોઈએ તો N છે એટલે કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે એ કોષને વ્યાખ્યાયિત કરે છે, બરાબર, કયો કોષ છે એ વ્યાખ્યાયિત કરે છે, અને મોટાભાગે કક્ષકની શક્તિ નક્કી કરે છે, બરાબર. આપણને ખબર છે કે n = 1 2 3, તો n = 1 છે એમની એનર્જી ઓછી હશે, પછી 2 ની વધારે હશે, 3 ની n થી વધારે હશે, 4 ની n થી વધારે હશે, બરાબર. એટલે કે શું કરે છે, કક્ષકોની શક્તિ જે કંઈ એમની ઉર્જા છે એમની નક્કી કરે છે. દરેક n કોષમાં પેટાકોષની સંખ્યા કેટલી હોય છે, n જ હોય છે. 1 હોય તો એમની અંદર પેટાકોષ કેટલો હોય, 1 જ હોય. 2 હોય, n = 2 હશે તો એમની અંદર પણ પેટાકોષ કેટલા હશે, 2 હશે. L પેટાકોષની ઓળખ આપે છે અને કક્ષકનો આકાર નક્કી કરે છે. ઓકે, કક્ષકનો છે એ આકાર નક્કી કરે છે. દરેક પ્રકારની પેટાકોષમાં 2L+1 પ્રકારની કક્ષકો હોય છે. કયા પ્રકારની, 2L+1 પ્રકારની છે એ કક્ષકો હોય છે. એટલે કે પ્રતિ પેટાકોષમાં એક S કક્ષક અને 3 P કક્ષકો, બરાબર, એક S કક્ષક હોય છે, 3 P કક્ષકો હોય છે અને 5 D કક્ષકો હોય છે. જોયું ને હમણાં આપણે, L = 0 એટલે S કક્ષક, L = 1 એટલે P કક્ષક, L = 3 એટલે L = 2 એટલે D કક્ષક ને L = 3 એટલે F કક્ષક. કંઈક અંશે વધુ ઇલેક્ટ્રોન પરમાણુમાં કક્ષકની ઉર્જા નક્કી કરે છે. ત્યાર પછી આવે છે ML
કક્ષકનો દિક વિન્યાસ ધરાવે છે, દરેક આપેલ એલના મૂલ્ય માટે તેમનું મૂલ્ય 2l+1 જેટલું હોય છે, જે પ્રત્યેક શું છે પેટાકોષની કક્ષકોની સંખ્યા બરાબર હોય છે. આનો અર્થ એમ થાય છે કે કક્ષકોની સંખ્યા કેટલી રીતનો દિક વિન્યાસ ધરાવે છે. ત્યાર પછી છે MS, ઇલેક્ટ્રોનના ભ્રમણના દિક વિન્યાસનો સંદર્ભ આપે છે. MS છે એ શું આપે છે? ઇલેક્ટ્રોનના ભ્રમણનો દિક વિન્યાસ છે એ આપે છે. ત્યાર પછી આપણને એક દાખલો આપેલો છે, બરાબર, કેલ્ક્યુલેશન આપેલી છે, જોઈ લઈએ. તો તમને કીધેલું છે કે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 3 છે, બરાબર. મુખ્ય ક્વોન્ટમાંક શું છે? n બરાબર 3, અને એમની સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા કેટલી હશે, બરાબર. કુલ કક્ષકોની એટલે કે માન્ય કક્ષકોની સંખ્યા કેટલી હશે? જો વિકલ્પ હોય તો એકદમ સિમ્પલ છે, n બરાબર 3 છે, બરાબર. અને આપણે શું કીધું હતું કે માન્ય કક્ષકોની સંખ્યા બરાબર શું થશે? માન્ય કક્ષકોની સંખ્યા બરાબર શું થશે? n² એટલે કે 3² બરાબર 9 થશે, બરાબર. માન્ય કક્ષકોની સંખ્યા શું થશે? n² એટલે કે 3² બરાબર 9 થાય છે. પણ અહીંયા આપણે જો દાખલો ગણવો હોય તો કેવી રીતના ગણી શકીએ? તો n બરાબર 3 છે એટલે આપણને ખબર છે કે એલના શક્ય મૂલ્ય કેટલા થાય, બરાબર. એલ બરાબર 3 છે તો એલના શક્ય મૂલ્ય કેટલા થાય? 0, 1 અને 2, બરાબર. m બરાબર શું છે? 3 છે. n બરાબર આપણને 3 આપેલા છે એટલે l બરાબર શું થાય? એમના આપણે કીધું ને કે પેટાકોષની સંખ્યા છે જેટલો મુખ્ય ક્વોન્ટમાંક હોય એના બરાબર હોય, એટલે l બરાબર કેટલા થશે? 3 થશે. કયા? તો કે 0, 1 અને 2. ઓકે, હવે આપણે શું કરશું? તો કે n બરાબર તો 3 જ લેશું, l બરાબર શું લેશું? 0 લેશું, બરાબર. શું લેશું? n બરાબર 3 લેશું અને l બરાબર શું લેશું? આપણે 0 લેશું. ત્યાર પછી ml છે એ ml બરાબર આપણે શું લઈએ છીએ? 0 લઈએ છીએ. ml બરાબર શું લઈએ છીએ? 0 લઈએ છીએ. અને 3p કક્ષકો ns કક્ષક માટે આપણે ml બરાબર શું લીધું? 0 લીધું. હવે એવી જ રીતના આપણે જે કંઈ 3p કક્ષકો છે, બરાબર, એમના બરાબર આપણે શું લેશું? તો કે n બરાબર 3, l બરાબર 1 અને ml બરાબર -1, 0 અને +1. ત્યાર પછી 5d કક્ષકો છે તો n માટે n બરાબર 3, ડી કક્ષક છે એટલે n બરાબર n ક્વોન્ટમ નંબર 3 આપેલો છે એટલે 3. ત્યાર પછી l બરાબર શું લઈએ છીએ આપણે? 2. અને ml બરાબર આપણે અહીંયા કેટલા લેશું? 5 લેશું. કેમ? હવે એ કેવી રીતના લઈએ છીએ? તો હવે s છે l બરાબર શું થાય છે? 0, બરાબર. l બરાબર 0 છે તો ml બરાબર શું થશે? પહેલાં તો l બરાબર 0 એટલે આપણે એને શું કહી શકીએ? s કહી શકીએ, બરાબર. l બરાબર શું છે આપણું? 0 છે એટલે આ 0 પરથી આપણે શું કહી શકીએ? આવું આવતું હતું ને, l બરાબર 0 હતું તો s આવતું હતું, બરાબર. પછી 1 હતું તો p આવતું હતું, 2 હતું તો d આવતું હતું. એટલા માટે અહીંયા ml બરાબર શું થશે? s થશે. એટલે 0 એટલે શું થશે? 0 એક જ થશે, બરાબર. ત્યાર પછી હવે ધારો કે આપણે શું લઈએ છીએ? n બરાબર તો 3 જ લઈએ છીએ, પણ l બરાબર શું લઈએ છીએ? 1 લઈએ છીએ. 0નો વારો આવી ગયો. હવે આપણે કોને લઈએ છીએ? 1 ને લઈએ છીએ. 1 લેશું તો n1 બરાબર શું છે? p છે. તો p માં મેં હમણાં આપણે જોયું કે કેટલી કક્ષકો હોય? 3 હોય. s ની અંદર 1 હોય અને d ની અંદર કેટલી હોય? 5 હોય. તો અહીંયા હું ml બરાબર 3 કયા થશે? એક તો +1, 0 અને -1. ઓકે. ત્યાર પછી હવે આપણે n બરાબર ફરીથી 3 જ લેવાના છીએ કેમ કે આપણને ક્વોન્ટમાંક કેવો આપેલો છે? 3 આપેલો છે. તો l બરાબર કેટલા આવશે? 2 આવશે. હવે આપણને ખબર છે કે l બરાબર 2 છે તો કક્ષક કઈ થશે? d થશે. અને d થશે તો એમની અંદર કેટલી કક્ષકો છે? 5 છે. તો ml બરાબર કયા આવશે? તો કે +2, +1, 0, -1 અને -2, બરાબર. તો અહીંયા ml બરાબર અહીંયા 0 એટલે કે 1, 0 એટલે 1 કક્ષક થઈ. પછી અહીં 1, 2 ને 3 કક્ષક થઈ, બરાબર. અને અહીંયા કેટલી થઈ? 5 કક્ષક થઈ. તો ટોટલ ત્રણેયનો સરવાળો કરીએ, 5, 6, 7, 8 ને 1, 9. તો આપણને ટોટલ કેટલા મળ્યા? 9 મળ્યા. જો દાખલો ગણવાનો કહે તો આ રીતના. અને જો માન્ય
ક્વોન્ટમ નંબરની માન્ય ક્વોન્ટમ કક્ષક છે, બરાબર, માન્ય કક્ષક છે એમનું મૂલ્ય શોધવાનું કે તો આપણી પાસે શું છે, સૂત્ર છે n² એટલે કે 3² બરાબર 9. બાકી એમને આપણે ડિસ્ક્રિપ્ટિવ રીતે આ રીતે દર્શાવી શકીએ, બાકી આપણી પાસે આ સૂત્ર છે એમના પરથી પણ જો MCQમાં પૂછાણું હોય તો આ રીતના આપણે દર્શાવી દઈએ, બરાબર. તો આ જે કંઈ વિડીયો હતો એમના માટે આપણે જે કંઈ સમજ્યા છીએ શું છે, કેલ્ક્યુલેશન સમજી ગયા, બરાબર. ત્યાર પછી મુખ્ય ક્વોન્ટમાંક છે, ગૌણ ક્વોન્ટમાંક છે, ચુંબકીય ક્વોન્ટમાંક છે, અને જે કંઈ લાસ્ટ ચોથો હતો સ્પિન ક્વોન્ટમાંક, એમના વિશે આપણે ચર્ચા કરી ગયા. આગળનું જે કંઈ છે એ આગળના વિડીયોની અંદર લેશું. આટલા માટે આટલું જ.